જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકુર કુકિંગ ચેનલમાં. તો આપણે મમરાના લાડુ તો બધા બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે મમરાની ચીકી બનાવીશું. એના માટે અહીંયા મમરા લઈ લીધા છે મેં. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. આપણે કડાઈમાં 1 વાટકી ગોળ લઈ લીધો છે અને આપણે એમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું. હવે સરસ મિક્સ કરશું. આ રીતે ગેસ ધીમો રાખી અને આપણે ગોળને ઓગાળી લેવાનો છે. અહીંયા એક થાળી લઈ લીધી છે મેં અને થાળીમાં આપણે ઘી લગાડી લઈશું. ચીકી આપણે આમાં જ કરીશું. જો હું અહીંયા થોડી બનાવું છું એટલા માટે થાળીમાં કરું છું, અને જો તમે વધારે બનાવતા હોય તો તમે કોઈ પ્લાસ્ટિકની થેલી જે આપણે ચોખાની આવે એ તમે લઈ શકો છો. એના ઉપર પણ આપણે કરી શકીએ છીએ, પણ હું અહીંયા થોડી બનાવું છું એટલે થાળીમાં જ પાથરવાની છું. આ બાજુ આપણે ગોળ પણ સરસ ઓગળવા લાગ્યો છે. તમે જોઈ શકો છો ઓલમોસ્ટ બધો ઓગળી ગયો છે. અને આમાં અને લાડુમાં કોઈ ફરક નથી હોતો, પણ આપણને ખાવામાં સહેલું રહે છે ચીકી. અને લાડુ ખાવામાં આમ થોડુંક ટફ લાગે છે આપણને, કડક થઈ જતા હોય એટલે. અને ચીકી ખાવામાં મજા આવે છે એટલા માટે. તમે જોઈ શકો છો મસ્ત મજાનો આપણો પાયો કડક થઈ ગયો છે. આટલો જ આપણે રાખવાનું છે. હવે આપણે આપણા બધા મમરા આમાં નાખી દઈશું. ગેસ બંધ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે જે થાળી ઘી ચોપડીને રાખી છે એમાં પાથરી દઈશું. બધું સરસ આપણે થાળીમાં લઈ લીધું છે અને અહીંયા પાણીવાળો હાથ કરી લીધો છે, અને પાણીવાળો હાથ કરીને આ રીતે આપણે સરસ પાથરી લેવાનું છે. તમે પાણીવાળો હાથ કરશો એટલે બિલકુલ નહીં ચોંટે હાથમાં. આ રીતે સરસ પાતળું આપણે પાથરી લઈશું. તમે જોઈ શકો છો. આપણને એમ લાગે કે હાથ ચોંટવા લાગ્યો છે તો થોડો પાણીવાળો હાથ આપણે કરી લેવાનો, એટલે બિલકુલ ચોંટશે નહીં. આપણે સરસ પાથરી લીધી છે ચીકીને સરસ. હવે આપણે ઠંડી થવા દઈએ અને પછી આપણે જો કટ કરવા હોય તો થોડું ગરમ હોય ને આપણે આમાં કાપા પાડી દેવાના, અને જો ન કાપા કરવા હોય અને એમને રફલી તોડવું હોય તો આપણે સરસ ઠંડુ થાય પછી કાઢી લઈશું. તો આપણે થોડીક વાર હશે ને આપણે કાપા કરી લઈશું, થોડુંક ગરમ હશે ને. આપણી ચીકી સરસ ઠંડી થઈ ગઈ છે અને મેં આમાં કાપા પણ કરી લીધા છે. મેં મોટા કાપા કર્યા છે. તમે તમારી પસંદ પ્રમાણે નાના કે મોટા કાપા કરી શકો છો. હવે આપણે આને સરસ કાઢી લઈશું. આપણે બધી ચીકી સરસ કાઢી લીધી છે. તમે જોશો કે મેં આ રીતના લાંબા મોટા ટુકડા કર્યા છે. જો તમને પસંદ આવે તો તમે નાના પણ કરી શકો છો, પણ મેં અહીંયા લાંબા રાખ્યા છે. કેટલી મસ્ત આપણી ચીકી બની છે તમે જોઈ શકો છો. અને ખાવામાં તો એટલી મસ્ત લાગે છે કે ઉત્તરાયણમાં તો આ ચીકી ખાવાની મજા જ આવી જાય છે. આપણે લાડુ તો કાયમ બનાવતા જ હોય છે, પણ આ રીતે એક વખત ચીકી જરૂરથી બનાવવી જોઈએ. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ રીતે ઉત્તરાયણમાં ચીકી જરૂરથી બનાવજો. આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને.